Hi guys, welcome to Softing Tech IT Solution Provider કેશોદ. આપણી અકાઉન્ટિંગ સિરીઝની અંદર મિરેકલ અકાઉન્ટિંગ સોફ્ટવેરમાં આજે આપણે કમ્પોઝિશન સ્કીમ અને કમ્પોઝિશન ડીલર વિશે જાણવાના છીએ કે કમ્પોઝિશન સ્કીમમાં કયા કયા રૂલ્સ અને રેગ્યુલેશન છે, કમ્પોઝિશન ડીલર કોણ છે, કમ્પોઝિશન સ્કીમની અંદર કયા કયા રિટર્ન ફાઇલ કરવાના છે. પણ તે પહેલા જો તમને અમારો આ વિડીયો ગમે તો એને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ચાલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આપણે જોઈએ કે જીએસટી ની કમ્પોઝિશન સ્કીમ શું છે અને એનો હેતુ શું છે. જીએસટી ઇન્ડિયાની અંદર 2017 માં આવ્યું હતું, જેના હિસાબે ખાસ કરીને જે નાના બિઝનેસ પર્સન છે, જે સ્મોલ બિઝનેસ ટ્રેડર્સ છે, એ લોકોને ખૂબ જ મુશ્કેલીઓ પડતી હતી. કારણ કે જે જીએસટી ની સ્કીમ છે, રેગ્યુલર સ્કીમ છે, એની અંદર ઘણા બધા કમ્પ્લાયન્સ છે કે ઘણી બધી જે રૂલ્સ અને રેગ્યુલેશન છે એ છે. તમે જીએસટી ની રેગ્યુલર સ્કીમમાં રજીસ્ટ્રેશન કરાવો એટલે તમારે GSTR1 સેલ્સ માટે, GSTR2 છે પરચેસ માટે, GSTR3B રિટર્ન છે, આ બધા રિટર્ન ફાઇલ કરવા પડે એક્સેટ્રા. જે એન્યુઅલ રિટર્ન છે GSTR9 એ પણ ફાઇલ કરવું પડતું હતું. હવે જે સ્મોલ બિઝનેસ ટ્રેડર્સ છે એ લોકોને આ કંઈ પણ વસ્તુ સમજાતી નહોતી કે એમનો મેઇન જે મુશ્કેલી હતી એ હતી કે પોતે પોતાનો બિઝનેસ રન કરાવે કે ભાઈ આ જે જીએસટી ના કોઈ પણ રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે એ ફોલો કરે. જ્યારથી જીએસટી આવ્યું છે ઇન્ડિયામાં ત્યારથી ગવર્મેન્ટનો મેઇન સપોર્ટ હતો એ સ્મોલ બિઝનેસ પર્સન માટેનો હતો. કારણ કે જીએસટીના જે સબમિશન છે એ તો ઘણા બધા છે અને જેના હિસાબે જે સ્મોલ બિઝનેસ પર્સન્સ છે એ પ્રોપરલી ગ્રો નહોતા થઈ શકતા. એટલા માટે ગવર્મેન્ટે એક સિમ્પલી સબમિશન પેટર્ન જે છે એ ઇન્ટ્રોડ્યુસ કરી અને જેનું નામ છે કમ્પોઝિશન સ્કીમ. કમ્પોઝિશન સ્કીમની અંદર તમે લિમિટેડ સબમિશન ફોલો કરી શકો છો અને જે નાના બિઝનેસમેન છે એ પોતાના બિઝનેસ ઉપર મેઇન ફોકસ કરી શકે છે. જો તમે જીએસટીની કમ્પોઝિશન સ્કીમમાં રજીસ્ટ્રેશન કરાવો તો તમારું જે સબમિશન છે એ કેવું થઈ જશે? લિમિટેડ થઈ જશે. હવે આપણને એ તો ખ્યાલ આવી ગયો કે આપણે જો જીએસટીની કમ્પોઝિશન સ્કીમનો યુઝ કરશું, કોઈ પણ સ્મોલ બિઝનેસ ટ્રેડર છે એ જીએસટીની કમ્પોઝિશન સ્કીમ છે એ અડોપ્ટ કરશે તો એના સબમિશન છે એ લિમિટેડ થઈ જશે. પણ કોણ વ્યક્તિ છે જે આ જીએસટીની કમ્પોઝિશન સ્કીમને ઓપ્ટ કરી શકે છે? તો એના માટેના મેઇન બે ક્રાઇટેરિયા છે. પહેલું તો છે ટાઈપ ઓફ સપ્લાયર કે ડીલર અને બીજું છે ટર્નઓવર. હવે ટાઈપ ઓફ સપ્લાયર કે ડીલરની અંદર એક મેન્યુફેક્ચરર છે, એક ટ્રેડર છે અને થર્ડ વન રેસ્ટોરન્ટ છે. આ ત્રણેય ટાઈપના સપ્લાયર કે ડીલર છે એક જીએસટીની કમ્પોઝિશન સ્કીમને અડોપ્ટ કરાવી શકે છે. પણ પ્રિસીડિંગ ફાઇનાન્શિયલ યરમાં એનું જે ટર્નઓવર છે એ 1.5 કરોડ સુધીનું હોય એ નોર્મલ સ્ટેટની અંદર, અને પ્રિસીડિંગ ફાઇનાન્શિયલ યરમાં 75 લાખનું હોય એ સ્પેશિયલ કેટેગરીની અંદર. નોર્મલ સ્ટેટની અંદર અને સ્પેશિયલ કેટેગરીની અંદર આ બે લિમિટ તમારે ખાસ કરીને ચેક કરવી પડે કે તમે મેન્યુફેક્ચરર છો, ટ્રેડર છો કે રેસ્ટોરન્ટ છો. તમારે તમારું ટર્નઓવર પણ જોવાનું છે અને તમે કયા ટાઈપના સપ્લાયર છો અથવા તો ડીલર છો એ પણ તમારે જોવાનું ખાસ રહેશે. હવે નોર્મલ તો ખ્યાલ છે કે 1.5 કરોડ સુધીની લિમિટ છે કે ભાઈ નોર્મલ જે પણ સપ્લાયર છે એ કરી શકે છે. પણ સ્પેશિયલ કેટેગરીમાં તો સ્પેશિયલ કેટેગરીની અંદર થોડાક સ્ટેટ આપણને કહી દીધા છે કે જે લિસ્ટ આપ્યું છે કે માની લો કે અરુણાચલ પ્રદેશ છે, આસામ છે, મણિપુર છે, મેઘાલય છે, મિઝોરમ છે, નાગાલેન્ડ છે, સિક્કિમ છે, ત્રિપુરા છે, હિમાચલ પ્રદેશ છે અને ઉત્તરાખંડ છે. આ બધા સ્ટેટની અંદર તમારી લિમિટ કેટલી રહેશે? 75 લાખ. તમારા ટર્નઓવરની પ્રેસિડિંગ ફાઇનાન્શિયલ યરમાં લિમિટ કેટલી રહેશે? 75 લાખ. એ સિવાયના જેટલા પણ સ્ટેટ છે એમની લિમિટ કેટલી રહેશે? તો કે પ્રેસિડિંગ ફાઇનાન્શિયલ યરમાં એમના ટર્નઓવરની લિમિટ 1.5 કરોડ રહેશે, જે નોર્મલ કેસમાં છે. અને જેટલા પણ સ્પેસિફાઈ કરેલા સ્ટેટ છે સ્પેશિયલ કેટેગરી વાળા, ત્યાં એમની પ્રેસિડિંગ ફાઇનાન્શિયલ યરમાં લિમિટ રહેશે 7.5 લાખ. જો તમારા ટર્નઓવરની લિમિટ
જે પ્રેસિડિંગ ફાઇનાન્શિયલ યરમાં 1.5 કરોડ કીધું છે એનાથી ઉપર વહી જાય છે, અને સ્પેશિયલ જે સ્ટેટ છે તેમાં પ્રેસિડિંગ ફાઇનાન્શિયલ યરમાં 75 લાખ કીધું છે એનાથી જો ઉપર વહી જાય છે તો તમે કમ્પોઝિશન સ્કીમનો યુઝ કરી શકો નહીં. તો તમારે કમ્પલસરી કમ્પોઝિશનમાંથી જીએસટીની જે રેગ્યુલર સ્કીમ છે એની અંદર સ્વિચ થવું પડે. એટલે ખાસ યાદ રાખવાનું છે કે જે પ્રેસિડિંગ ફાઇનાન્શિયલ યરમાં જે એમની લિમિટ આપી છે એ લિમિટ જો તમે ક્રોસ કરી દેશો તો તમારે કમ્પલસરી જે જીએસટીની રેગ્યુલર સ્કીમ છે એની અંદર જવું પડશે અથવા તો સ્વિચ થવું પડશે. એની સાથે સાથે એક અગત્યનો અમેન્ડમેન્ટ એ પણ હતો કે તમે જો એક મેન્યુફેક્ચરર છો અને એક ટ્રેડર છો તો તમે પણ સર્વિસ પ્રોવાઈડ કરી શકો છો. હવે એના માટે એક સર્ટેન લિમિટ આપણને આપી દીધી છે કે તમારા ટર્નઓવરના 10%, બરોબર, જે આપણે સ્ટેટની અંદર છે એ ટર્નઓવરના 10% અથવા તો 5 લાખ, એમાંથી જેની લિમિટ વધારે હોય એના પ્રમાણમાં તમે સપ્લાય ઓફ સર્વિસ કરી શકો છો. રેસ્ટોરન્ટ વાળા ઓલરેડી સર્વિસ પ્રોવાઈડ કરે છે, પણ મેન્યુફેક્ચરર અને ટ્રેડર પહેલા કેવું હતું કે જો મેન્યુફેક્ચરર અને ટ્રેડર છે એ કમ્પોઝિશન સ્કીમ છે એ અડોપ્ટ કરે તો એ લોકો એલિજિબલ નહોતા સર્વિસની સ્કીમ આપવા માટે. હવે કેવી છે કે કમ્પોઝિશન સ્કીમમાં એ ફેસિલિટી એ લોકોને આપી દીધી છે કે જો એ મેન્યુફેક્ચરર અને ટ્રેડર છે તો એને 2 કન્ડિશન છે એ ચેક કરવાની કે જો એનું જે ટર્નઓવર છે એના 10% અથવા તો 5 લાખ 5 લાખ રૂપીસ, એમાંથી જે પણ લિમિટ છે એ હાયર હોય તો એ સર્વિસ છે એ આપી શકે છે, સપ્લાય ઓફ સર્વિસ આપી શકે છે. હવે અહીં બાકી જે સર્વિસ પ્રોવાઈડર હતા એટલે કે રેસ્ટોરન્ટ સર્વિસ પ્રોવાઈડર સિવાયના જે બીજા સર્વિસ વાળા હતા એ લોકોએ ગવર્નમેન્ટ સામે રિપ્રેઝન્ટ કર્યું કે અમે એવી શું ભૂલ કરી છે કે અમને કમ્પોઝિશન સ્કીમનો બેનિફિટ નથી મળતો, અમે ભલે ઓછી સર્વિસ આપીએ છીએ, અત્યારે અમને કમ્પોઝિશન સ્કીમનો બેનિફિટ કેમ નથી મળતો. એટલે ગવર્નમેન્ટનું જે મેઇન ઇન્ટેન્શન છે એ પહેલાથી શું રહ્યો છે કે સ્મોલ ડીલર છે એને પ્રમોટ કરવાનો હતો. એટલે ગવર્નમેન્ટે કમ્પોઝિશન સ્કીમ સ્મોલ સર્વિસ પ્રોવાઈડર માટે પણ અલાઉ કરી દીધી. એટલે કે તમે જો રેસ્ટોરન્ટ સિવાય બીજી સર્વિસ સાથે પણ જોડાયેલા છો તો પણ તમે કમ્પોઝિશન સ્કીમને ઓપ્ટ કરી શકો છો. પણ તેના માટે અલગ એક થ્રેશોલ્ડ લિમિટ નક્કી કરવામાં આવી છે જે 50 લાખ રૂપિયા છે. એટલે કે તમે એક સર્વિસ પ્રોવાઈડર છો અધર ધેન રેસ્ટોરન્ટ સર્વિસ, એટલે તમે રેસ્ટોરન્ટ સિવાયના સર્વિસ આપો છો તો તે કેસમાં પણ તમે કમ્પોઝિશન સ્કીમને ઓપ્ટ કરી શકો છો. પ્રીસીડિંગ ફાઇનાન્શિયલ યરની અંદર તમારી થ્રેશોલ્ડ લિમિટ જો 50 લાખ સુધીની હોય તો તમે તમારી ટર્નઓવરની લિમિટના 50 લાખ સુધી જ તમે કમ્પોઝિશન સ્કીમનો યુઝ કરી શકો છો. આ અમેન્ડમેન્ટ 2019 ની અંદર આવેલો હતો કે પાછળના વર્ષમાં તમે જો તમારી થ્રેશોલ્ડ લિમિટ 50 લાખ સુધીની રાખો છો તો આગળના વર્ષમાં પણ તમે એઝ અ સર્વિસ પ્રોવાઈડર અધર ધેન રેસ્ટોરન્ટ સર્વિસ તમે કમ્પોઝિશન સ્કીમને અડોપ્ટ કરી શકો છો. હવે આપણે જોઈએ કે જીએસટીની જે કમ્પોઝિશન સ્કીમ છે એની અંદર આપણે રજીસ્ટ્રેશન કઈ રીતે કરાવવું. જો તમારે તમારા નાણાકીય વર્ષની અંદર કમ્પોઝિશનની સ્કીમનો યુઝ કરવો છે તો એના માટે રજીસ્ટ્રેશન કઈ રીતે કરાવવું તે આપણે જોઈએ છીએ. અહીંયા સ્ક્રીન ઉપર તમને આખી પ્રોસેસ બતાવેલી છે કે તમારે જીએસટીની ઓફિશિયલ સાઇટ ઉપર જીએસટીના પોર્ટલ ઉપર જવાનું છે, ત્યાંથી તમારે સૌથી પહેલા લોગિન કરવાનું છે, પછી આપણે સર્વિસ ઓપ્શનમાં જઈશું, ત્યાંથી રજીસ્ટ્રેશન અને એપ્લિકેશન ટુ ઓપ્ટ ફોર કમ્પોઝિશન લેવી. પણ ખાસ યાદ રાખવાનું છે કે જો તમારે નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરની અંદર કમ્પોઝિશન સ્કીમ યુઝ કરવી હોય તો જ્યારે પણ નવું ફાઇનાન્શિયલ યર સ્ટાર્ટ થાય એ પહેલા આ એપ્લિકેશનની પ્રોસેસ કમ્પ્લીટ કરી લેવાની છે. હું તમને સ્ક્રીન ઉપર બતાવું છું ઓફિશિયલી કેવું લાગશે. અહીંયા આપણે સૌથી પહેલા લોગિન થવાનું છે સાઇટ ઉપર, ત્યાંથી સર્વિસમાં જઈ અને એપ્લિકેશન ફોર ધ કમ્પોઝિશન લેવી આપી દેવાનું છે. અહીંયા તમારું રજીસ્ટ્રેશનની જે પ્રોસેસ છે એ કમ્પ્લીટ થઈ જશે. પણ અહીંયા એક વાત ખાસ યાદ રાખજો કે તમારે જે પણ નાણાકીય વર્ષની અંદર જે પણ ફાઇનાન્શિયલ યરની અંદર કમ્પોઝિશન સ્કીમને અડોપ્ટ કરવી હોય એ પહેલા તમારે રજીસ્ટ્રેશન માટે એપ્લાય કરવાનું છે. માની લો કે તમે 1/4/2021 થી કમ્પોઝિશન સ્કીમને અડોપ્ટ કરવા માંગતા હો તો તમારે રજીસ્ટ્રેશન માટે એપ્લાય 1/4/2021 પહેલા જ કરવાનું રહેશે. આ વાત ખાસ યાદ રાખજો. હવે આ તો આપણે
આપણે રજિસ્ટ્રેશનની પ્રોસેસ જોઈ લીધી કે કમ્પોઝિશન સ્કીમ માટે આપણે રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું. હવે આપણે વાત કરીએ કે જે કમ્પોઝિશન ડીલર છે એને ગવર્મેન્ટને કેટલો ટેક્સ પેડ કરવાનો છે, એટલે કે એના માટે રેટ ઓફ ટેક્સ શું રાખ્યો છે. હવે જ્યારથી આપણે ટોપિક સ્ટાર્ટ કર્યો છે ત્યારથી આપણે મેઇન વસ્તુ એ જ લઈએ છીએ કે ગવર્મેન્ટ છે એ હંમેશા સ્મોલ બિઝનેસ ટ્રેડર્સને સપોર્ટ કરવામાં જ રહી છે. એટલે કે હંમેશા એની ફેવર છે એ સ્મોલ બિઝનેસ ટ્રેડર્સ માટે જ છે, કે એ સર્વિસ પ્રોવાઈડ કરતો હોય કે અધર ધેન સર્વિસ વાળો હોય. તો એનો ગવર્મેન્ટનો મેઇન ઇન્ટેન્શન શું રહ્યો છે કે જે સ્મોલ બિઝનેસ ટ્રેડર્સ છે એ લોકો મેઇન ફોકસ એના બિઝનેસ ઉપર કરી શકે. એના માટે જ ગવર્મેન્ટે શું કર્યું છે, અહીંયા રેટ ઓફ ટેક્સ ને રિડ્યુસ કરી નાખ્યો છે. એટલે કે રેટ ઓફ ટેક્સ ને સ્મોલ અમાઉન્ટમાં લીધો છે, કે જે આપણે જીએસટી ની રેગ્યુલર સ્કીમને યુઝ કરીએ એની અંદર મલ્ટી રેટ સિસ્ટમ છે, 5% છે, 12% છે, 80% છે, 28% છે. તો અહીંયા ગવર્મેન્ટે શું કર્યું છે કે જો તમે મેન્યુફેક્ચરર છો તો તમારે તમારા ટર્નઓવરનો 1% ટેક્સ ભરવાનો. જો તમે ટ્રેડર છો તો પણ તમારે તમારા ટેક્સેબલ ટર્નઓવરના, ખાસ યાદ રાખજો, ખાસ મગજમાં યાદ રાખજો, ટેક્સેબલ ટર્નઓવર કીધું છે જેની અંદર એક્ઝેમ્પ્ટેડ સપ્લાઈઝ ઇન્ક્લુડ નથી. મેન્યુફેક્ચરર છે તો ઈ ટેક્સેબલ ને એક્ઝેમ્પ્ટ બે સપ્લાયની ઉપર 1% ટેક્સ ભરશે. પણ જો તમે ટ્રેડર છો તો તમારે ટેક્સેબલ ટર્નઓવર એક્ઝેમ્પ્ટ સપ્લાય ઉપર આપવાનું નથી. એટલે કે તમારું જે ટર્નઓવર છે એ ટેક્સેબલ જ હોવું જોઈએ. હવે જો તમે રેસ્ટોરન્ટ સર્વિસ પ્રોવાઈડ કરો છો તો તમારે 5% ઓફ ટર્નઓવર આપવાનું છે, એ પણ એક્ઝેમ્પ્ટ એની સાથે ઇન્ક્લુડેડ હોય. અને જો તમે સર્વિસ પ્રોવાઈડર છો, અધર ધેન રેસ્ટોરન્ટ સર્વિસ પ્રોવાઈડર છો, તો પણ તમારે 6% ઓફ ટર્નઓવર આપવાનું છે. એટલે કે જે મેન્યુફેક્ચરર છે, રેસ્ટોરન્ટ છે અને સર્વિસ પ્રોવાઈડર અધર ધેન રેસ્ટોરન્ટ સર્વિસ વાળા છે, એ લોકો પોતાના ટર્નઓવર ઉપર પર્સન્ટેજ ઉપર ટેક્સ છે એ આપશે. અને જે ટ્રેડર છે ઈ એક્ઝેમ્પ્ટ સપ્લાય ઉપર નહીં આપે, ખાલી જેટલું પણ ટેક્સેબલ ટર્નઓવર છે એના 1% રેટ ઓફ ટેક્સ આપશે ગવર્મેન્ટને. તો અહીંયા આ સારી બાબત છે કે જે કમ્પોઝિશન સ્કીમ છે એ યુઝ કરે છે તો એમને એના ટર્નઓવરના 1% કે 5% કે 6% જ ગવર્મેન્ટને પે કરવાના રહેશે. એટલા માટે જે કમ્પોઝિશન સ્કીમ છે એ આપણી જે ઇન્ડિયન પબ્લિક છે એના માટે થોડીક બેનિફિટ વાળી કહેવાય, કે જે પણ સ્મોલ બિઝનેસ કરે છે એ લોકો છે એ પોતાનો જે મેઇન ટાર્ગેટ છે કે એનો જે પ્રોફિટ કમાવાનો, તો એ ટેક્સ પણ સારી રીતે પે કરી શકે અને પ્રોફિટ પણ સારી રીતે કમાઈ શકે. આપણે જેમ વાત કરી કે જીએસટી ની કમ્પોઝિશન સ્કીમને જો તમે અડોપ્ટ કરો તો ગવર્મેન્ટે તમારો રેટ ઓફ ટેક્સ છે ઘણો રિડ્યુસ કરી દીધો છે. તો એવી જ રીતે ગવર્મેન્ટે સ્મોલ બિઝનેસ ટ્રેડરને પ્રમોટ કરવા માટે જીએસટીના જે રિટર્ન્સ છે, મીન્સ કે જે કમ્પોઝિશન સ્કીમને રિલેટેડ રિટર્ન્સ છે એમાં પણ ઘણા બધા ચેન્જીસ કર્યા છે. કે મેં જ્યારે સ્ટાર્ટ કર્યો વિડીયો ત્યારે જ મેં તમને કીધું હતું કે તમે જીએસટીની રેગ્યુલર સ્કીમને જો યુઝ કરો તો તમારે જીએસટીઆર 1 રિટર્ન ફાઇલ કરવું પડે, જીએસટીઆર 2 ફાઇલ કરવું પડે, જીએસટીઆર 3 ફાઇલ કરવું પડે છે, જીએસટીઆર 9 ફાઇલ કરવું પડે છે. અહીંયા જે જીએસટીની કમ્પોઝિશન સ્કીમ છે એની રિટર્ન સિસ્ટમ કંઈક અલગ પ્રકારની છે. કે ગવર્મેન્ટનો મેઇન પર્પસ શું હતો, સિમ્પ્લિફાઈંગ કમ્પ્લાયન્સ, કે નાના જે સ્મોલ બિઝનેસ ટ્રેડર્સ છે એ લોકોને વધારે પડતી ઝંઝટ ન કરવી પડે અને એક સિમ્પ્લિફાઈડ કમ્પ્લાયન્સ કરી શકે, એને એક સારું એવું રિટર્ન એ ફાઇલ કરી શકે. તેમાં યરલી રિટર્ન છે જીએસટીઆર 4, જે ક્વાર્ટરલી સિંગલ રિટર્ન કહી શકીએ. બીજું છે સીએમપી 08. હવે એ ક્વાર્ટરલી એક રિટર્ન ફાઇલ કરવાનું છે. એવા 4 ક્વાર્ટરમાં 4 રિટર્ન ઇન ધ યર તમારે ફાઇલ કરવાના છે. અને લાસ્ટમાં છે એક એન્યુઅલ રિટર્ન જીએસટીઆર 9A, જે યરલી રિટર્ન ફાઇલ કરવાનું છે. આમ જોઈએ તો તમારે ટોટલી 4 ને 5 ને 6 રિટર્ન તમારે ઇન યર ફાઇલ કરવાના રહેશે. હવે જો તમે સીએમપી 08 ની વાત કરો તો ક્વાર્ટરમાં એકવાર તમારે ફાઇલ કરવાનું રહે. એ સિમ્પલી એક ચલણ જેવું જ છે માની લો. અને મેઇન જે છે એ તમારું જીએસટીઆર 4 રિટર્ન છે. અને યરલી જો એન્યુઅલી આપણે વાત કરીએ તો જીએસટીઆર 9A છે. હવે આ આખા જે રિટર્ન સિસ્ટમની અંદર તમારે જે ટેક્સ પે કરવાનો છે એ ઓનલી આઉટવર્ડ સપ્લાય ઉપર જ ટેક્સ પે કરવાનો છે. મીન્સ કે તમે પરચેસ ઉપર તમારે કોઈ પણ જાતનો ટેક્સ પે કરવાનો રહેતો નથી. હવે આ તો વાત રિટર્નની થઈ ગઈ
કે ભાઈ તમારે કયા કયા પ્રકારના અને કેવા કેવા ટાઈપના રિટર્ન ફાઇલ કરવાના છે. પણ જો તમે કોઈ પણ ડીલર છો, મેન્યુફેક્ચરર છો કે રેસ્ટોરન્ટ સર્વિસ પ્રોવાઈડ કરો છો, તો તમે જો કમ્પોઝિશન સ્કીમને અડોપ્ટ કરવા માંગતા હો તો એના માટે સ્પેશિયલ થોડી ઘણી કન્ડિશન છે જે તમારે જાણવી જરૂરી છે કે તમારે કમ્પોઝિશન સ્કીમ અડોપ્ટ કરતા પહેલા એ વસ્તુને જાણી લેવી જોઈએ. તો આપણે જોઈએ તો જો તમે કમ્પોઝિશન ડીલર હો તો તમે ઇન્ટરસ્ટેટ આઉટવર્ડ સપ્લાય નથી કરી શકતા. એટલે કે તમે એક રાજ્યમાંથી બીજા રાજ્યની અંદર સેલ્સ કરી શકશો નહીં. પણ હા, તમે ઇન્ટરસ્ટેટ પરચેસ કરી શકશો. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં તમારે જો પરચેસ કરવો હશે ગુડ્સ કે સર્વિસ તો તમે કરી શકશો. બીજી વસ્તુ છે કે જો તમે કમ્પોઝિશન સ્કીમ અડોપ્ટ કરો છો તો તમારે ટેક્સ ઇન્વોઇસ નથી બનાવવાની. તમારું જે બિલ છે એના માટે તમારે બિલ ઓફ સપ્લાય આપવાનું રહેશે. એટલે કે હું જો કમ્પોઝિશન ડીલર છું અને હું કોઈ ગુડ્સને સેલ કરું છું તો મારે કઈ ઇન્વોઇસ બનાવવાની? તો કે અહીંયા મારે ટેક્સ ઇન્વોઇસ નથી બનાવવાની. મારે અહીંયા કોઈ પણ કસ્ટમરને શું આપવાનું રહેશે? બિલ ઓફ સપ્લાય આપવાનું રહેશે. એટલે અહીંયા આપણને કહી દીધું કે ટેક્સ ઇન્વોઇસ નથી બનાવવાની, બીકોઝ ટેક્સ ઇન્વોઇસ છે એ કમ્પોઝિશન સ્કીમ સિવાયના જે રેગ્યુલર ડીલર છે એના માટે છે, અને બિલ ઓફ સપ્લાય છે કેના માટે છે? કમ્પોઝિશન ડીલર માટે. હવે જો તમે જીએસટી ની કમ્પોઝિશન સ્કીમનો યુઝ કરો છો તો તમને ઇનપુટ ટેક્સ ક્રેડિટ નથી મળવાની. ઓબ્વિયસ વસ્તુ છે કે તમે સેલ્સ ઉપર ટેક્સ પે કરશો પણ તમે પરચેસ ઉપર કોઈ પણ ટેક્સ લગાવી નહીં શકો. 1% જે પણ ટ્રેડર્સ છે કે જે પણ મેન્યુફેક્ચરર છે કે જે સર્વિસ પ્રોવાઈડર છે એ પોતપોતાના રેટ ઉપર છે એ ટેક્સ પે કરતા હોય છે. હવે આપણને અહીંયા ચોખ્ખું જ કહી દીધું છે કે તમે જે પણ સેલ કરો છો એના માટે તમે રિટર્ન બનાવી શકો, પરચેસ માટે કંઈ પણ વસ્તુ બનાવેલી નથી. તો અહીંયા ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળવાના કોઈ પણ ચાન્સીસ નથી. પણ હા, ઓલરેડી ગવર્મેન્ટે એટલો રેટ રિડ્યુસ કરી દીધો છે તો કમ્પોઝિશન ડીલરને ઇનપુટ ટેક્સ ક્રેડિટ ન પણ મળે તો પણ તે બેનિફિટમાં જ છે. હવે જુઓ, જો તમે કમ્પોઝિશન સ્કીમ લઈ લીધી અને એનો કોઈ પણ રૂલ છે એ બ્રેક કરી દીધો તો તમે ઓટોમેટિકલી કમ્પોઝિશન સ્કીમમાંથી જીએસટી ની રેગ્યુલર સ્કીમમાં સ્વિચ થઈ જશો. અથવા તો જો તમારી ટર્નઓવરની લિમિટ, આપણે જેમ આગળ વાત કરી હતી કે ટર્નઓવરની લિમિટ જે છે એ 1.5 કરોડ છે ઇન અ યર, બરોબર, નોર્મલ માટે, તો એ ઇન્ક્રીઝ થઈ અને એ વધી ગઈ, બરોબર છે, તો તમે ઓટોમેટિકલી જીએસટી ની રેગ્યુલર સ્કીમમાં સ્વિચ થઈ જશો. એટલે ખાસ યાદ રાખવાનું કે જ્યારે આપણે કમ્પોઝિશન સ્કીમ છે એ ઓપ્ટ કરીએ છીએ ત્યારે એના રૂલ્સ અને રેગ્યુલેશન છે એ એક પણ બ્રોક ન થાય. હવે વાત આવી નોન ટેક્સેબલ ગુડ્સ સપ્લાયની. કમ્પોઝિશન ડીલર નોન ટેક્સેબલ ગુડ્સ છે એ સપ્લાય કરી શકે નહીં. એટલે કે જે રિલેટેડ વાળા છે ને એક્ઝેમ્પ્ટેડ ગુડ્સ છે એની સપ્લાય કરી શકશે નહીં. ઓનલી ટેક્સેબલ સપ્લાય જ કરી શકશે. ત્યાર પછી આપણે જોઈએ તો જીએસટી ની કમ્પોઝિશન સ્કીમમાં કમ્પોઝિશન ડીલર છે એ જો મેન્યુફેક્ચરિંગ કરતો હોય, એટલે કે જો એ ટોબેકો એટલે કે તમાકુનું મેન્યુફેક્ચરિંગ કરે છે, પાન મસાલાનું મેન્યુફેક્ચરિંગ કરે છે, સોડા કે આઈસ્ક્રીમનું મેન્યુફેક્ચરિંગ કરે છે, તો એ જીએસટી ની કમ્પોઝિશન સ્કીમને અડોપ્ટ કરી શકશે નહીં. ખાસ આપણને રેસ્ટ્રિક્શન આપી દીધું છે કે ટોબેકો, પાન મસાલા, સોડા, આઈસ્ક્રીમ એવી કઈ પણ વસ્તુનું જો સપ્લાય થતું હોય તો કમ્પોઝિશન સ્કીમનો યુઝ થઈ શકશે નહીં. ત્યાર પછી આપણે જોઈએ તો સપ્લાય બાય ઈ કોમર્સ ઓપરેટર. હવે જે ઈ કોમર્સ ઓપરેટર છે એ કમ્પોઝિશન સ્કીમનો ઉપયોગ કરી શકશે. જો તમે જીએસટી ની કમ્પોઝિશન સ્કીમનો યુઝ કરો છો તો તમે ઈ કોમર્સ ઓપરેટર દ્વારા સપ્લાય નહીં કરી શકો. એટલે કે જો તમે કમ્પોઝિશન ડીલર છો અથવા તો જીએસટી ની કમ્પોઝિશન સ્કીમનો યુઝ કરવા માંગો છો તો તમારે આ બધી બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આજના આપણા વિડીયોની અંદર આપણે કમ્પોઝિશન ડીલર કોણ છે, કમ્પોઝિશન સ્કીમ શું છે, એનું મેઇન પર્પસ શું છે એ બધું શીખ્યા છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે કંઈક નવું શીખવાના છીએ. પણ તે પહેલા જો તમને અમારો આ વિડીયો ગમે તો કમેન્ટમાં જરૂરથી લખીને મોકલાવજો. નેક્સ્ટ વિડીયોમાં કંઈક નવું જ શીખવાના છીએ. તો ત્યાં સુધી ગુડ બાય.